એટલે જે ખાસ ચહેરાઓ જે હતા એ કોઈ આકર્ષણ જમાવ્યું છે તો કોઈ ચહેરા અત્યારે નિસ્તેજ થતા દેખાઈ રહ્યા છે અને પવન કુમારની જે વાત ચાલી રહી છે, લગાવે તું જબ લિપસ્ટિક, ગજબ એમનું ગીત એ ફેમસ થયું હતું, પણ આ ચૂંટણીમાં એમના પરિવારમાં આગ લાગી, સંસારમાં આગ લાગી ગઈ, પત્ની ચૂંટણી લડ્યા પણ અત્યારે એ પણ પાછળ ચાલી રહ્યા છે, ખિસારીલાલ એ પણ પાછળ ચાલી રહ્યા છે, એટલે અત્યારે જબરજસ્ત આખો માહોલ બિહારની અંદર દેખાઈ રહ્યો છે અને એનડીએ તરફી આખું જાણે એક મોજું ચાલતું હોય એવું દેખાઈ રહ્યું છે. પણ સવાલ અહીંયા આગળ એ થાય છે કે લાલુ પ્રસાદ યાદવ એમના વારસાનું શું? જયવંતભાઈ, તેજ પ્રતાપની તો જાણે ડિપોઝિટ દૂર થાય તો પણ નવાઈ નહીં એવી હાલતમાં એ પહોંચી ગયા છે, પણ એની સાથે સાથે તેજસ્વી યાદવ સંઘર્ષ કરતા જોવા મળ્યા. પણ કદાચ એ આપણે માઇન્ડસેટ એવું હતું કે એ તો જબરજસ્ત નીકળી જશે આગળ ને બહુ મોટી લીડ સાથે શરૂઆતથી જ જોવા મળશે. સતીશ યાદવ ટક્કર આપતા દેખાઈ રહ્યા છે. એટલે લાલુના વારસાનું શું લોકો હજી એ રાબડી દેવીને મુખ્યમંત્રી બનાવવું, શું એ ચારા કૌભાંડ એ હજી પણ નહીં ભૂલ્યા હોય? એટલે આમાં આપણે જે ચર્ચાઓ કરી રહ્યા છીએ એમાં સૌથી મોટી વાત એ આપણે ભૂલી રહ્યા છે કે એક કારણ યાદવા સ્થળી પણ છે. લાલુ પ્રસાદ યાદવ એ પોતે એટલે અત્યારે કેટલાય કૌભાંડોમાં ફસાયેલા છે. લેન્ડ ફોર જોબ, કેશ ફોર લેન્ડ, કેશ ફોર જોબ, આ પ્રકારના રેલવેનું કૌભાંડ, ઘાસચારાનું કૌભાંડ, અને એ જામીન ઉપર છે સતત. એમની પોતાની તબિયત કથળેલી છે. એટલે જે રાષ્ટ્રીય જનતા દળના મુખ્ય ભેજુ કહેવાય, માસ્ટર માઇન્ડ કહેવાય, એ મુખ્ય રણનીતિકાર કહેવાય, એ પોતે જ અત્યારે અશક્ત છે, કિડનીની તકલીફ છે, અને એણે માત્ર એક જ પ્રચાર કર્યો. એ કોનો કર્યો? તો દબંગ નેતા રીતલાલ યાદવનો કર્યો. હવે આ વિચાર કરો, એટલે જનતામાં શું સંદેશ જાય? તમે દબંગ નેતાનો પ્રચાર કરો, તમારા દીકરા છે એનો કંઈ પ્રચાર નથી કરતા. તમારા બે દીકરાઓ અત્યારે અંદરો અંદર ઝઘડી રહ્યા છે, એની વચ્ચે સમાધાનનો કોઈ પ્રયત્ન નહીં. બીજું કે એમાં એમની દીકરી રોહિણી આચાર્ય, જેણે કિડની પણ આપી એવો દાવો છે, એના દાવા અંગે તો ઘણું બધું પેલું કહેવાય છે કે ખોટા દાવા છે, પણ એનો પણ અસંતોષ હતો આમાં. એટલે જે પ્રકારની આખી અંદરો અંદર લાલુ પ્રસાદ યાદવના નબળા પડવાના કારણે અને રાબડી દેવી એક ન કરી શક્યા. તેજ પ્રતાપ યાદવના પત્નીનો પ્રશ્ન, તેજ પ્રતાપ યાદવનું તેજસ્વી યાદવ સાથેનો અસમંજસ, બધું વિરોધ, અને એને એક પ્રકારે પરિવારમાંથી દૂર કરવામાં આવ્યા. આ બધું જ નડી રહ્યું છે. અને સાથોસાથ રાષ્ટ્રીય જનતા દળ ને કોંગ્રેસ, એ બંનેનું જે તાલમેલ હોવો જોઈએ એ પણ ઓછો જોવા મળ્યો. અને જે દાવા છે એ એટલા, દરેક ઘરને સરકારી નોકરી, તમે કંઈક વાસ્તવિક આપો, તમે એ પ્રકારનું તમે વચન આપો છો કે જે, અને બીજું કે આજે વિકાસલક્ષી લોકો છે દરેક રાજ્યમાં હવે વિકાસ ઈચ્છે છે. આજે બિહારના લોકો તમિલનાડુમાં પણ છે, ગુજરાતમાં પણ છે, દરેક જગ્યાએ જોવે છે કે શું થઈ રહ્યું છે, ક્યાં શું થઈ રહ્યું. પહેલાં સોશિયલ મીડિયા નહોતું, મીડિયા આટલું નહોતું, મીડિયાની સંખ્યા આટલી બધી નહોતી, ત્યારે બધું ચાલી જતું હતું. પણ હવે લોકો મહત્વાકાંક્ષી બન્યા છે, હવે લોકો મૂડીવાદી બન્યા છે, લોકોને પૈસા જોઈએ. તમે બેરોજગારી ભથ્થા આપશો, મહિલાઓને આપશો, એ બધું તો ભાજપ વાળે હવે આપવા માંડ્યા છે. પણ તમે આજે એમણે કીધું કે આઈટી પાર્ક બનાવશું, અમે દરેક ડિસ્ટ્રિક્ટમાં જીઆઈડીસી પ્રકારનું એ કરશું, પણ એ તમે વાસ્તવિક વચન આપો જે આ લોકો કરી બતાવે છે. રસ્તા હજી પણ લોકો ભૂલ્યા નથી કે એ વખતે એવું લાલુ પ્રસાદ યાદવે કીધું હતું કે હેમા માલિનીના ગાલ જેવા અમે રસ્તા કરીશું, ઓમપુરીના ગાલ જેવા નહીં, એ પ્રકારનું હાસ્યાસ્પદ નિવેદન કર્યું હતું. એટલે એ લોકો પણ યાદ કરે છે. જે ચંપા વિશ્વાસ સાથે થયું છે, આઈએસ અધિકારીની પત્ની સાથે જે પ્રકારના બળાત્કાર રાષ્ટ્રીય જનતા દળની એક નેત્રી હેમલતા યાદવના દીકરાએ કર્યું હતું, હેમલતા યાદવનો સપોર્ટ હતો. આવા બધા કાંડો છે, નથી ભૂલ્યા લોકો છે, વારંવાર સોશિયલ મીડિયામાં એને યાદ કરાવતા રહે છે. એ પછી એને તમે ભાજપ સમર્થક કહી શકો, પણ આ પ્રકારનું સતત યાદ, નરેન્દ્ર મોદીએ પણ એ યાદ અપાયું કે કટ્ટા રાજ નહીં ચલેગા. અને આ લોકો જ્યારે નીતિશ કુમાર સાથે 2015માં સત્તામાં આવ્યા કે પછી 2020 પછી 2022માં કેમ આવ્યા, ત્યારે પણ એ પ્રકારનું જોવા મળ્યું. એટલે એના કારણે આ છે એ ચાલુ રહ્યું. બીજું કે મેં કહ્યું એમ કે નીતિશ કુમારે 2024માં જ પલટી મારી, નહીતર એ કદાચ એમની સામે એન્ટી ઇન્કમ્બન્સી વધી ગયો, જેનો ગેરફાયદો ભાજપને મળ્યો હોત. અને એ જ પ્રકારે બીજી વાત એ છે કે સામે તમે મજબૂત વિકલ્પ આપો, રણનીતિ તમે અપનાવો. માત્ર તમે હવે જૂની જ પેલી થિયરીમાં જાઓ, જે પ્રકારે ઋષિકેશ મુખર્જી હોય કે મનમોહન દેસાઈ, તો હવે અત્યારે નથી ચાલતી. હવે મલ્ટીપ્લેક્સ ફિલ્મોનો જમાનો છે. અત્યારે ગુજરાતી ફિલ્મોમાં પણ આપણે જોઈએ છીએ કે અર્બન ફિલ્મો તરફ વળ્યા છે, તો ચાલે છે. વર્ષ ફિલ્મ બની ને તો એ ચાલી. તો એ તમારે એ કરવું પડશે. તમે ક્યાં સુધી બેરોજગાર, ક્યાં સુધી તમે MY સમીકરણ, ક્યાં સુધી મુસ્લિમો, તમે આજે રાહુલ ગાંધી એમ કીધું કે સેનામાં 10% સવર્ણોનો જ